બનાસકાંઠા જિલ્લામાં રોડ પર ટેક્સ અથવા ચલણ ડિફોલ્ટર વાહન ફરતા હશે તો તેને આરટીઓ દ્વારા ડિટેઇન કરવામાં આવશે અને તેમની પાસેથી ટેક્સ, પેનલ્ટી અને વ્યાજની રકમ વસૂલાત કરવામાં આવશે, જેથી સરકાર દ્વારા 1 વર્ષ માટે જાહેર કરવામાં આવેલી સ્કીમ વાહનો માલિક માટે લાભદાયી નીવડશે, જેમાં 8 વર્ષ ઉપરના વાહનો માટે વાહન માલિક દ્વારા સરકાર માન્ય RVSF સેન્ટરમાં વાહન સ્ક્રેપ કરવામાં આવશે. તેને સરકારની નવીન યોજના મુજબ ટેક્સ, પેનલ્ટી અને વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા જે પણ વાહન 8 વર્ષ જૂના હોય અને એનો જો કોઈ જૂનો ટેક્સ ભરવાનો બાકી હોય તો તેવા વાહનો સરકાર માન્ય RVSF સેન્ટર ખાતે જો સ્ક્રેપ કરાવવામાં આવે તો તેવા વાહનોને ટેક્સ, પેનલ્ટી, વ્યાજ તથા ગુજરાત રાજ્યના MV એક્ટ અંતર્ગતના જો કોઈ ચલણ હોય તો તે ચલણ માટે સંપૂર્ણ માફી જાહેર કરવામાં આવેલ છે. વાહન ચાલકોને અપીલ કે જો આપની પાસે કોઈ એવું વાહન હોય કે જે રોડ ઉપર ફરી શકે તેવી કન્ડિશનમાં ના હોય અને જો ટેક્સ ભરવાનો બાકી હોય તો તેવા તમામ વાહન માલિકોને આરટીઓની મુલાકાત લેવા જણાવવામાં આવે છે તથા આ યોજનાનો મહત્તમ લાભ લેવા માટે અપીલ કરવામાં આવે છે. હાલ પૂરતા બનાસકાંઠામાં આવી કોઈ અરજી મળેલ નથી, જેથી વાહન માલિકોને એ જ અનુરોધ છે કે આ સરકારની જે આ માફી યોજના છે તેનો મહત્તમમાં મહત્તમ લાભ લેવામાં આવે. જો વાહન સ્ક્રેપ કરવામાં ના આવે અને રોડ પર જો ફરતું પકડાય તો સરકારના જે ધારાધોરણ મુજબ એના વાહન સાથે ટેક્સ, પેનલ્ટી અને વ્યાજની વસૂલાત કરવામાં આવશે અને આ ચેકિંગ ડ્રાઈવ અમારી ચાલુ જ છે.